નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં। આજે ફરી એક વખત હું તમારી સામે ગુજરાતીના મહત્ત્વના અને પરીક્ષામાં ઉપયોગી એવા પ્રશ્નો સાથે ફરીથી આપણે મળી રહ્યા છે। તો આગળ આપણે 25 પ્રશ્નોની ચર્ચા કરેલી અને ત્યારે એમાંથી જે કંઈ આઈએમપી હતું એ તમને સમજાયું અને એ કેવી રીતે સોલ્વ કરી શકાય અને એના જવાબો કેટલા ઝડપી આપણે આપી શકીએ એ બાબતની આપણે ચર્ચા કરેલી અને એ વિડીયો તમને ગમ્યો હતો એવું તમારા લાઈક પરથી અમે જોઈ શકીએ અને એટલા માટે અમે ફરીથી તમારી સમક્ષ આ બીજા વધારાના 25 પ્રશ્નો સાથે ઉપસ્થિત થયા છે અને આવું જ કંઈક કામ જે તમે વિડીયોમાં જુઓ છો એ પ્રમાણેની સમજૂતી એ પ્રમાણે પરીક્ષાની તૈયારી કરાવતા ફેકલ્ટીઓ અહીં ગાંધીનગરમાં મોજૂદ છે અને આવનારા સમયમાં કે તલાટીની એક્ઝામ જે હજી જેની તારીખ નથી આવી પરંતુ બિન સચિવાલય ગયા પછી પણ અમુક વ્યક્તિઓ વિદ્યાર્થીઓ વિચારી રહ્યા છે કે આપણે હવે તલાટી માટે કોઈ બેન્ચ કરવી અને જેનો આવો વિચાર છે એના માટે સૌથી મહત્ત્વનું અને સૌથી સારામાં સારો કોઈ વિચાર અથવા તો સારામાં સારું જો એ કોઈ વિચારી અને કંઈક આગળ વધવા મથે છે તો એના માટે ગાંધીનગર જેવું ઉત્તમ સ્થળ બીજું કોઈ ન શકે અને એમાં પણ વળી પાછું એજ્યુકેશનની દુનિયામાં જેનું નામ નંબર 1 પર છે, જેનું પબ્લિકેશન નંબર 1 છે, એવા ગાંધીનગરની અંદર જો તમે આવવા ઈચ્છી રહ્યા છો તો તમારા માટે અહીં આ વર્લ્ડ ઇન બોક્સ નવી બેન્ચનું આયોજન કરી રહી છે। એ છે જનરલ પ્લસ તલાટીની બેન્ચ જે આવનારા સમયમાં એટલે કે 28/4/2022થી શરૂ થઈ રહી છે અને એની અંદર આમ તો ઘણા બધા રજિસ્ટ્રેશન અત્યારથી થવા માંડ્યા છે પરંતુ તમે જોડાવા માગો છો તો વહેલી તકે જોડાઈ જવું જરૂરી છે કારણ કે પછીથી પાછળથી એ તમને એડમિશનનો પ્રોબ્લેમ રહે। એટલે જો આપણે ઈચ્છતા હોય કે આપણે આવનારા ભવિષ્યમાં તલાટી અથવા તો અન્ય કોઈ જનરલ બેન્ચ જેમાં આપણે સફળતા મેળવવા માગીએ છીએ તો વહેલી તકે ગાંધીનગરની આ શાખાની મુલાકાત કરો, અહીં તમે એની સાથે જોડાઈ જાઓ અને જો રૂબરૂ નથી આવી શકતા અને તમારે ફોન દ્વારા એની માહિતી જોઈ છે તો 7575061818 ઉપર પૂરી માહિતી તમને મળી જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણા માટે સફળતા માટેનું એક જ સરનામું છે, એ છે વર્લ્ડ ઇન બોક્સ ગાંધીનગર। તો એ તમારા માટે નવી બેન્ચ જેનો સમય છે બપોરે 1 થી 5:30 યાની કે કુલ 4 કલાકનું કાર્ય તમારી પાસે રહેશે। અડધો કલાક તમારા માટે એક્ઝામ રહેશે। આમ તમે જે ભણો છો એનું અડધો કલાકનું રિવિઝન છે। આમ આપણી પાસે 4 કલાકનો સમય છે। એની સાથે 3 તમને ડેમો લેક્ચર ફ્રી આપવામાં આવશે। એ તમે જો એમાં જોડાવા ઈચ્છતા હોય તો વહેલી તકે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો। તો આની સાથે આપણે મિત્રો આજના ટૉપિક તરફ આગળ વધીએ છીએ। તો આજે આપણા પ્રશ્નોત્તરીમાં 25 પ્રશ્નો જે આપણે સમજવાના છે, જેમ આપણે આગળ પણ સમજેલા છે એ પ્રમાણે અહીં પહેલો પ્રશ્ન છે આપણો, એ છે 1+1 શબ્દની સંધિ જોડો। સૌથી અઘરામાં અઘરો ટૉપિક આપણા માટે હોય છે એ છે સંધિ। ઘણા લોકોને ખબર ન પડતી કે સંધિ કેવી રીતે થાય છે, પણ સંધિ છે એ સંધિ માટે અતિ મહત્ત્વની બાબત એ હોય છે કે સંધિ આગળના અક્ષરે થાય છે કે પાછળના અક્ષરે એ ખબર નથી પડતી। તો સમજો કે આ 1+1ની સંધિ છે તો સામાન્ય રીતે આપણે એને જવાબમાં એકાએક એવું લખતા હોઈએ છીએ અથવા તો એક એમ કરીને લખતા હોય અથવા એક લખતા હોય, પણ આનો નિયમ કયો છે તો કે કોઈ પણ જગ્યાએ સંધિનો જવાબ હોય તો સંધિનો જવાબ હંમેશા દીર્ઘ આવે। મતલબ માની લો કે ઉ આપેલું છે તો ઉ જોડાય તો જવાબ દીર્ઘ ઉ આવે, પછી હસવો હોય કે દીર્ઘ હોય એવી રીતે ઈ જોડાય તો હસવો હોય કે દીર્ઘ હોય જવાબ દીર્ઘ આવે। એવી રીતે માત્રની અંદર એક માત્ર જોડાય કે બે માત્ર જોડાય જવાબ હંમેશા બે માત્ર આવે અને ઈ સંધિ આગળના અક્ષરે થાય તો તમે સમજો કે અહીં ક છે
એની આગળ આપણે પાછળ એ જોડાય છે, તો એ જોડાતો હોય તો જવાબ ક્યારેય એક માત્ર ન થાય, બે માત્ર થાય. એટલે એ બે માત્ર કોને લાગી જશે મિત્રો? કને લાગી જશે. અને કને લાગે તો જવાબ થશે ઐકિક. શું થાય? ઐકિક. એક વસ્તુ યાદ રાખવું કે માત્ર જ્યારે આવતો હોય તો માત્ર ક્યારેય એક ન આવે, એની સંધિ થાય તો એક માત્ર હોય કે બે માત્ર હોય, જવાબ હંમેશા બે માત્ર જ આવે. અને એ જે સંધિનો અક્ષર હોય છે એ પાછળનો સ્વર આગળના અક્ષરને લાગતો હોય છે. તો એ પાછળનો એ છે એ આગળના અક્ષરને લાગે તો એક માત્રની જગ્યાએ કેટલી માત્ર થાય? બે થાય. એટલે જવાબ થાય એ કૈકે. આ એ કંઈક જે છે એ આપણો એનો જવાબ છે. અહીં નહીં થાય, કારણ કે અહીં સંધિ જ નથી થતી. અહીં આ તો આવી જ ન શકે, અને એક માત્ર તો જવાબ ક્યારેય હોતો જ નથી. જવાબ હંમેશા કેટલો હોય? બે માત્ર હોય. એટલે આપણો જવાબ નંબર આવશે સી. ઓકે, ચાલો. આપણો મિત્રો બીજો સવાલ છે, નીચેનામાંથી વૈકલ્પિક દ્વંદ્વ ઓળખાવો. તો દ્વંદ્વની વ્યાખ્યા તમે જાણો છો એ પ્રમાણે કે આપેલો શબ્દ અને કે અથવાથી છૂટવો પડે તો તે દ્વંદ્વ સમાસ બને છે. પરંતુ છેલ્લી હેડ ક્લાર્કની પરીક્ષામાં આપણને દ્વંદ્વના પેટા પ્રકાર પૂછ્યા છે. અને દ્વંદ્વના 3 પેટા પ્રકાર હોય છે. એ 3 પેટા પ્રકાર જે છે એ છે સમુચ્ચયવાચક. સમુચ્ચયનો અર્થ એવો થાય જે હંમેશા બે સાથે રહી શકે એને સમુચ્ચય કહેવાય. અને વિકલ્પ. વિકલ્પ હોય તો હંમેશા બે શબ્દ વિરોધી હોય, અને વિરોધી શબ્દ હોય તો વિકલ્પ હોય, અને બે સરખા શબ્દ હોય તો એને સમાહાર દ્વંદ્વ કહેવાય. તો અહીં જુઓ, અહીં આપણે શું ગોતવાનું? એણે વૈકલ્પિક કીધું એટલે 4 શબ્દમાંથી જે વિરોધી શબ્દ છે એ એનો વૈકલ્પિક છે. તો કે માતા પિતા આ બે સાથે રહી શકે છે, અને સાથે રહી શકતા હોય તો કેવો હોય? સમુચ્ચય હોય. જીવજંતુ એ બે સાથે રહી શકે છે, અને સાથે રહી શકે એટલે સમુચ્ચય છે. હોમ હવન જે હંમેશા સાથે બોલાતો શબ્દ છે, અને હોમ અને હવન બે સાથે જ હોય એટલે એ પણ સમુચ્ચય છે. તો આપણી પાસે વિરોધી શબ્દ વધ્યો છે એક, હાર જીત. કોઈ પણ વિરોધી શબ્દ હોય તો વૈકલ્પિક હોય, હાર કે જીત. સમજો, વિરોધી શબ્દનો જ આપણે વિગ્રહ કેથી કરી શકે, અને જે શબ્દનો વિગ્રહ કેથી થાય મિત્રો એ વૈકલ્પિક હોય. એટલે આપણો જવાબ નંબર આવશે બી. ઓકે, આગળ વધીએ તો પ્રશ્ન નંબર 3 છે. અને છે ગંગોદક સમાસ ઓળખાવો. હવે ગંગોદક છે તો આપણે તો પહેલાં બે શબ્દને છૂટા પાડીએ તો પહેલાં ગંગા છે, અને પછી ઉદક છે. ઉદક એટલે પાણી, ગંગા, અને એને પ્લસ એને છૂટું પાડો તો ઉદક એટલે પાણી. તો ગંગા પાણી. ગંગા પાણી હોય તો ગંગાનું પાણી ક્યારે બને? તો કે ગંગામાં હોય તો ગંગાનું પાણી બને. તો આને આપણે એમ જોઈએ કે ગંગોદક એને કહેવાય કે ગંગાનું પાણી. માનો કે યમુના જળ હોત તો એ શેનું જળ ગણાત? યમુનાનું, એટલે યમુના જળ હતું. માનો કે કાવેરી જળ હોત તો કાવેરીનું જળ એટલે એ કાવેરી જળ ગણાય. એવી રીતે ગંગાનું જળ તો ગંગાનું પાણી છે, એટલે આનો વિગ્રહ એમ થાય કે ગંગાનું જળ. અને નું, નો, ની, નું ના આવે, અને એટલે કે વિભક્તિના પ્રત્યેથી કોઈ વસ્તુ છૂટી પડે તો શું હોય? તત્પુરુષ સમાસ હોય. સીધી વાત છે. આમાં મધ્યમ પદ લોપી થાય નહીં, કારણ કે ગંગામાંથી મળતું પાણી એમ ન થાય. કર્મ ધારે એ તો થતું જ નથી, કારણ કે કોઈ વિશેષણ નથી. ને ઉપપદમાં છેલ્લે શું આવે? નાર આવે, જ્યાંમાં થતું નથી. એટલે ગંગોદક એટલે ગંગાનું પાણી. જો મિત્રો, સમાસ ઓળખવા માટે આપણે એ શબ્દનો અર્થ આવડવો જરૂરી છે. માની લો કે તમને અર્થ નથી આવડતો, તો મેં તમને અત્યારે જે રીતે સમજાયું કે ભાઈ બે શબ્દ છે એને છૂટા પાડી દો, તો ગંગા અને ઉદક, અને બેને જોડો એટલે એનો અર્થ થઈ જાય, અને અર્થ પ્રમાણે આપણે એને છૂટું પાડી શકીએ ને એનો જવાબ થાય. ઓકે, તો જવાબ આવશે તત્પુરુષ સમાસ. હવે આપણી પાસે નંબર 4 છે કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે અને આપણે એનો અલંકાર ઓળખાવાનો છે. તો એની વ્યાખ્યાઓ તો આપણને આવડવી જરૂરી છે. કે માનો કે યમક, તો યમક હોય તો યમકની અંદર શું હોય મિત્રો? તો કે બે સરખા શબ્દો હોય. આમાં બે સરખા શબ્દો દેખાય છે તમને? તો કે નથી.
એટલે યમક નથી. રૂપક હોય તો ઉપમેય અને ઉપમાન બે હોવા જોઈએ, પણ આમાં કોઈ ઉપમેય નથી અને કોઈ ઉપમાન પણ નથી, કારણ કે પાત્ર એ અલગ છે, પાણી એ અલગ છે, એમાં ઉપમેય ને ઉપમાન છે નહીં, એટલે રૂપક થાય નહીં. વ્યાસ સ્તુતિ હોય તો કોઈકની નિંદા દ્વારા વખાણ, આમાં કોઈના વખાણ કે કોઈને નિંદા થયેલી દેખાતી નથી, તો કોણ વધ્યું? શ્લેષ. સીધી વાત છે. અને શ્લેષનો અર્થ થાય બગડવું. કોઈ શબ્દના એકથી વધારે અર્થ થાય તો એને શ્લેષ કહેવાય, કારણ કે શ્લેષનો અર્થ થાય બગડવું અને અહીં અર્થ બગડે છે. તો મિત્રો એ પાણી છે અને એ પાત્ર છે. આ પાત્રના બે અર્થ થાય. પાત્ર એટલે વ્યક્તિ થાય અને પાત્ર એટલે વાસણ થાય. અને પાણી, પાણીના બે અર્થ થાય. પાણી એટલે જળ થાય અને પાણી એટલે તાકાત થાય. એક અર્થ એવો થાય કે તમે જે વાસણ લીધું છે એમાં પાણી નથી. બીજો અર્થ એવો થાય કે તમે જે માણસ પસંદ કર્યો છે એમાં તાકાત નથી. આમ બે અર્થ થાય છે, એટલે જવાબ થશે શ્લેષ. ઓકે, આ રીતે કોઈ શબ્દના એકથી વધારે અર્થ થાય તો આપણે એને શ્લેષ કહીએ છીએ. નંબર 5 છે સાગર એટલે સાગર ને ખાબોચ્યું ઈ ખાબોચ્યું. તો મિત્રો બે સરખે સરખા જોડાય તો ઉપમા હોય, અને ઉપમેય અને ઉપમાન બંને હોય તો રૂપક હોય. પણ ફક્ત ઉપમેય હોય એટલે કે એની ઉપમા કોઈની સાથે સરખાવી ન શકાય, પોતે શ્રેષ્ઠ હોય. એનો અર્થ એમ થયો કે ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવે, મતલબ ઉપમેય ઉપમાનને ખાલી ઉપમેય હોય તો ખાલી ઉપમેય જ્યારે બે વખત આવે તો એને અનન્વય કહેવાય. અને એ પ્રમાણે સાગર બે વખત આવે. સાગર એટલે સાગર, તો સાગરને બીજા કોઈ સાથે નહીં, સાગર સાથે સરખાવ્યો છે. અને ખાબોચ્યું ઈ ખાબોચ્યું, તો ખાબોચિયાને ખાબોચિયા સાથે સરખાવ્યું છે, મતલબ કે આને બીજા કોઈની ઉપમા અપાતી નથી. જ્યારે એકને એક શબ્દ બે વખત આવે મિત્રો તો એનો જવાબ હંમેશા શું લખવાનો? અનન્વય લખવાનો થાય. આટલું જ યાદ રાખવાનું કે બે વખત ઉપમેય આવે અને ઉપમેયમાંય ખબર ન પડે તો કોઈ એકનો શબ્દ બે વખત વચ્ચે ઈ એટલે એવા શબ્દો સાથે આવે તો તે શું હોય? અનન્વય અલંકાર હોય. ઓકે, ચાલો હવે આપણી પાસે છંદ છે કે જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજ્યું ઢોલ. હવે અહીં 4 છંદના ઓપ્શન છે મિત્રો, અને 4 છંદમાંથી હરિગીત, હરિણી, ચોપાઈ અને સવૈયા, આ 4માં વધારે ઓપ્શન એ માત્રા મેલના છે. હરિગીત, ચોપાઈ અને સવૈયા, જે સૌથી વધારે ઓપ્શન હોય ને મિત્રો એ એનો જવાબ હોય, એટલે મતલબ કે માત્રા મેળનો હશે. પણ તેમ છતાં આપણને જો શંકા જાય તો આપણે અહીં હરિણી છંદ છે અને હરિણી છંદના અક્ષર કેટલા થાય મિત્રો? 17 થાય. તો આને પહેલાં અક્ષર આપણે ગણી જવાનો. માનો કે આપણને શંકા જતી હોય તો હરિણી છે એટલે હરિણીના અક્ષર ગણવા પડે. તો 2 ને 1 3 ને 3 6 ને 2 8, 8 ને 3 11, 11 ને 2 13, 13 ને 2 15 ને 17 થયા. હવે 17 થયા એટલે આપણા મગજમાં એવી શંકા જાય કે ભાઈ હરિણી હશે. પણ હરિણી હોય તો હરિણીમાં પહેલા 3 અક્ષરો કેવા આવે? લઘુ આવે. હવે તમે એના પહેલા 3 અક્ષરોને જુઓ તો 3 કેવા છે? ગુરુ છે. એટલે અર્થ એમ થયો કે હરિણી થતો નથી. એટલે હરિણી નથી થતો એટલે આ 3માંથી કયો હશે? તો 3 છે એ માત્રા મેળ છે. એટલે આપણે એનું શું કરવું પડે? માત્રા મૂકવી જોઈએ. તો માત્રા મૂકીએ તો આની 2 થશે. જો ગુરુ અક્ષર છે 2 માત્રા, જો ગુરુ અક્ષર છે 2 માત્રા, રે ગુરુ અક્ષર છે 2 માત્રા, મો ગુરુ અક્ષર છે 2 માત્રા, ટા પણ ગુરુ અક્ષર છે 2 માત્રા, ના પણ ગુરુ અક્ષર છે 2 માત્રા, બ પણ ગુરુ અક્ષર છે 2 માત્રા અને લ લઘુ છે 1 માત્રા. તો અહીં સુધીના અક્ષરોની માત્રા કેટલી છે? 2. તો 2 4 6 8 10 12 14 ને 15, અને 15 માત્રા એ યતિ આવતો હોય તો ચોપાઈ છંદ હોય. એટલે આપણો જવાબ થઈ ગયો સીધો ચોપાઈ છંદ. ચોપાઈ છંદની માત્રા કુલ 30 આવે, પણ 15 માત્રા યતિ આવી જાય એટલે શું હોય? ચોપાઈ.
હવે અહીં 15 થઈ ગઈ છે, તો આ ઉની 2 છે, જની 1 છે, ડની 1 છે, ખની 2 છે, ડેની 2 છે, બાની 2 છે, અને છેલ્લા અક્ષરનો અનુસ્વાર એની પણ 2 છે, અને ઢની પણ 2 છે, લની પણ 1 છે. તો એને જોઈએ તો 2 3 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 14 ને 1 15 થઈ, એટલે કુલ 30 માત્રા થઈ ગઈ. અને 30 માત્રા થાય મિત્રો તો સમાસ શું હોય? ચોપાઈ હોય, કારણ કે હરિગીતની 28 હોય, સવૈયાની 31 કે 32 હોય. અહીં 30 થઈ છે અને 15 માત્રા યતિ આવે છે, એટલે આપણો જવાબ છે ચોપાઈ છંદ. ઓકે, ચાલો નંબર 7 ઉપર છે વિભક્તિ ઓળખાવો. હવે જો કે ગિરીશ ચિત્ર જુએ છે. હવે ચિત્ર નીચે અંડરલાઈન છે અને વિભક્તિ હોય તો મિત્રો વિભક્તિના પ્રત્યય પણ હોય, અને ઈ પ્રત્યય એટલે અનુગ અથવા તો નામયોગી. કોઈ પણ શબ્દ સાથે અનુગ કે નામયોગી હોય તો એ વિભક્તિનો પ્રત્યય ગણાય. પણ આ ચિત્ર જે આપ્યું છે મિત્રો, એ ચિત્રની સાથે થી, વડે, થકી, દ્વારા, મારફતે, નો, ની, નું, ના એવો કોઈ પ્રત્યય નથી. અને આપણે જાણીએ છીએ આપણા યુટ્યુબના આગળના લેક્ચરમાં પણ આપણે વિભક્તિનો ટોપિક લીધેલો છે, અને એ પ્રમાણે વિભક્તિમાં 2 વિભક્તિ એવી હોય છે જેને પ્રત્યય વિના પણ બનાવી શકાય. એક તો કર્તા હોય છે, કર્તાની સાથે હોય કે ન હોય પ્રત્યય તોય ચાલે, અને એક બીજી હોય છે એ છે કર્મ. તો ગિરીશ શું છે? તો ગિરીશ કર્તા છે. અને હવે જે શબ્દ છે એમાં કોઈ પ્રત્યય નથી, અને પ્રત્યય ન હોય તો 2 જ વિભક્તિ હોય, કા કર્તા ને કા કર્મ. તો કર્તા ત્યાં જોઈ લીધો, વધુ કોણ? કર્મ. તો આપણો જવાબ થઈ ગયો સીધો કર્મ. કારણ કે કરણ હોય તો એના પ્રત્યય હોવો જોઈએ, અપાદાન હોય તેના પ્રત્યય હોવો જોઈએ, સંપ્રદાન હોય તેના પ્રત્યય હોવો જોઈએ, પણ કર્મ અને કર્તામાં 2માં પ્રત્યય આવે નહીં. એ પ્રમાણે કર્તા છે જ આપણી પાસે, એટલે હવે આપણી પાસે વધ્યો ખાલી કર્મ, એટલે આપણો જવાબ છે કર્મ. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? તો 8મા પ્રશ્ન તરફ જઈએ તો ત્યાં લખેલું છે કે બહાર મેળો લાગેલો હતો, અને એનો કૃદંત ઓળખાવો. અને કૃદંત હોય મિત્રો તો કૃદંત માટે દરેકના અલગ અલગ પ્રત્યય હોય. વર્તમાન કૃદંતના પ્રત્યય હોય છે તો, તી, તું, તા. ભૂત કૃદંતના યો, ઈ, યુ, એલા, એલી, એલો, એલું. ભવિષ્યમાં નાર, નારી, નારું, નારા. અને વિધ્યર્થમાં વનું સ્વરૂપ હોય, અને સંબંધક ભૂત કૃદંતમાં ઈ અને ઈને હોય. તો અહીં શું છે? એલો છે. તો સીધી વાત છે, વર્તમાન હોય તો અંતે ત આવે, જે છે નહીં, એટલે વર્તમાન થતું નથી. વિધ્યર્થ હોય તો પાછળ વ આવે, આમાં વ આવતો નથી. હેતવર્થ હોય તો એમાં વા આવે, એ પણ નથી. એટલે વધુ કોણ? ભૂત. અને એનો પ્રત્યય છે એલો. ભૂતમાં 2 પ્રકાર હોય. એક પ્રત્યક્ષ ભૂત હોય તો યુ, ઈ અને યુ એવો પ્રત્યય આવે, અને પરોક્ષ ભૂત હોય તો એલા, એલી, એલો, એલું. એટલે અહીં છે એલો, એટલે આ ભૂત કૃદંત છે, પણ કેવું છે? પરોક્ષ ભૂત કૃદંત છે. ઓકે, સમજાઈ ગયું મિત્રો? આગળ વધીએ તો 9મો પ્રશ્ન છે, એમાં કહ્યું છે કે નિપાતવાળું વાક્ય જણાવો. હવે નિપાતવાળું વાક્ય જણાવો તો નિપાત આપણે જાણતા હોય તો નિપાતના પદની આપણને ખબર હોય તો પણ નિપાતનો પદ છે, ન પણ નિપાતનો પદ છે, તો પણ ફરી નિપાતનો પદ છે, અને પણ નિપાતનો પદ છે. તો 4 વાક્યમાં નિપાતના પદ આપેલા છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે કે 4 જવાબ કે 4 વાક્ય શેના છે? નિપાતવાળા છે. પણ એવું હોતું નથી મિત્રો. નિપાતવાળું જે પદ હોય છે એની અંદર ફક્ત નિપાત હોય, પણ તો અને પણ આ 2 સંયોજક પણ છે, આપણે જાણીએ છીએ. આ સંયોજક ક્યારે સાબિત થાય? તો કે 2 ક્રિયાની વચ્ચેનો પણ અથવા તો એ સંયોજક હોય છે, અને એક જ ક્રિયા કે એક જ વિધેય સાથે આવેલો તો કે પણ એ નિપાત હોય છે. તો આને જોઈએ કે વાંચો છો તો પાસ થશો, સીધી વાત છે. તો એ 2 ક્રિયા છે, વાંચો છો
બીજું પાસ થશો. બે ક્રિયાની વચ્ચે તો છે એટલે એ નિપાત બની શકે નહીં. એ શું બને? તો કે સંયોજક બને બે ક્રિયાની વચ્ચે. તમને ન ગમે આ ન એ નિપાતનું પદ છે ખરું, પણ ન છે એ પ્રક્રિયાના લટકણિયાનું પદ છે, અને પ્રક્રિયાના લટકણિયા હોય તો મિત્રો વાક્યના અંતે આવે, પણ આ વાક્યની વચ્ચે છે એટલે આ વાક્ય પણ નિપાતવાળું નથી. નિધિ પિયર ગઈ પણ તેનું મન ન લાગ્યું. તો પહેલું ક્રિયા છે પિયર જવાની, બીજું છે મન ન લાગવાની. બેની વચ્ચે પણ આવે છે, અને બેની વચ્ચે પણ આવે ત્યારે તે શું હોય? સંયોજક હોય. પણ તમે તો આવજો, આની અંદર એક જ ક્રિયા છે અને એક ક્રિયાની અંદર તો આપેલો છે. તો એક ક્રિયાની અંદર આપેલો તો એ આપણો શું હોઈ શકે? નિપાત હોઈ શકે. એટલે આપણો જવાબ આવશે મિત્રો સી. સમજાઈ ગયું? આ ત્રણમાં છે પણ એ બે ક્રિયાઓ સાથે હોય, અને બે ક્રિયા સાથે હોય ત્યારે તે નિપાત ન ગણાય પણ સંયોજક ગણાય. એટલે અહીં આપણો જવાબ છે જવાબ નંબર સી. ઓકે, ચાલો હવે લખ્યું છે સંજ્ઞા ઓળખાવો. માટીના વાસણો વાપરો. આવી એક વાક્ય છે, એમાં માટીના નીચે અંડરલાઈન છે અને આપણે એની સંજ્ઞા ઓળખવાની છે. તો સંજ્ઞા જુઓ તો સંજ્ઞામાં એવું છે કે કોઈ એક જ નામ હોય તો એ વ્યક્તિવાચક કહેવાય. ગંગા છે, હિમાલય છે, આવું કોઈ એક જ નામ, એ એક જ નામ વ્યક્તિવાચક છે. જાતિવાચક છે જે સમગ્ર જાતિનું અનુસરણ કરે છે. પછી પક્ષીઓ હોય, પશુઓ હોય, માણસ હોય, વૃક્ષો હોય, કોઈ પણ હોય તો એની સમગ્ર જાતનું જે વર્ણન કરે, જેમ કે નદી છે કે પછી સમુદ્ર છે કે પછી પર્વત છે કે શહેર છે, એ આખી જાતિનું સમર્થન કરે. તો આખી જાતિનું સમર્પણ કરે તો એ જાતિવાચક છે. ભાવ હોય મિત્રો તો ભાવને કોઈ આકારનો હોય, મતલબ આપણે એને જોઈ શકતા નથી. માની લો કે પ્રેમ છે તો પ્રેમ આપણે જોઈ ન શકીએ, ખાલી એને શું કરી શકીએ? અનુભવી શકીએ. જ્યારે માટી તો આપણે જોઈ શકીએ છીએ. દ્રવ્ય, દ્રવ્ય એને કહેવાય કે જેમાં ફેરફાર થાય. જે નામ હોય ને એ નામની અંદર ફેરફાર કરી શકે. એ નામની અંદર ફેરફાર થાય તો એ દ્રવ્ય છે. જેમ કે આ માટી છે તો માટી માટી જ ન રહે, પણ માટીમાંથી માની લો કે આપણે એક માટલું બનાવ્યું, તો માટલું બનશે તો આપણે પછી એ માટીને માટી નહીં કહી પણ શું કહીશું? માટલું કહીશું. આમ એ નામમાં ફેરફાર થઈ શકે છે, એમાંથી કંઈક નવું બની શકે, અને જેમાંથી કંઈક નવું બની શકે, જેમાં ફેરફાર થઈ શકે મિત્રો, એને દ્રવ્ય કહેવાય. એટલે આપણો જવાબ આવશે સી, દ્રવ્યવાચક. સમજાણું? સરસ. હવે પ્રશ્ન નંબર 11 છે નીચેનામાંથી પ્રેરક વાક્ય જણાવો. હવે પ્રેરક હોય તો પ્રેરક વાક્યમાં એવું હોય મિત્રો કે આપણે ક્રિયા કરતા હોય તો એ આપણી જાતે ક્રિયા થઈ રહી છે એટલે સાદું વાક્ય છે. પણ કોઈક આપણને ક્રિયા માટે પ્રેરણા આપે અથવા ક્રિયા કરવા માટે આપણને એ ઉત્સાહી કરે તો તે પ્રેરક છે. અથવા આપણે કોઈકની પાસે કામ લઈએ, કોઈકના કહેવાથી કામ કરીએ અથવા કોઈકને કામ કરવાની પ્રેરણા આપીએ તો તે પ્રેરક છે. તો જુઓ ક્યાંય લખ્યું છે કે મદારી બીન વગાડે છે, તો એ કોઈના કહેવાથી નથી વગાડતો, એ પોતાની સ્વેચ્છાએ કરી રહ્યો, અને સ્વેચ્છાએ જે ક્રિયા થતી હોય એ પ્રેરક કહેવાય નહીં. કે મદારી બીન વગાડશે, વગાડશે મતલબ અત્યારે વગાડતો નથી, અને વગાડતો નથી એટલે હજી એની પાસે કોઈ પ્રેરણા જ નથી, એ શાંતિથી બેઠો છે એટલે ક્રિયા જ નથી કરતો, એટલે પ્રેરક થવાનો કોઈ અર્થ જ નથી. અને મદારી બીન વગાડે એવો પ્રશ્ન છે, અને પ્રશ્નાર્થ ક્યારેય પણ પ્રેરકમાં હોઈ ન શકે, અને એ પ્રમાણે મદારી બીન વગાડાવે છે. તો જે બીન એને વગાડવાનું છે એ કોઈકને બીન આપીને એની પાસે બીન વગડાવે છે, મતલબ એ કોઈકને પ્રેરણા આપે છે અને એના દ્વારા ક્રિયા થઈ રહી છે. માટે જવાબ નંબર 1 આવશે એ. સમજી લો પ્રેરક.
કે આપણે કોઈકની આજ્ઞાથી ક્રિયા કરીએ અથવા આપણે કોઈકની પાસે ક્રિયા કરાવરાવીએ તો પ્રેરક હોય. આમ મદારી છે બીજા પાસે બિન વગડાવે છે એટલે એનો જવાબ નંબર એ આવશે. ઓકે, ચાલો સરસ. પ્રશ્ન નંબર 12 છે કે તમે વાસુદેવની પૂજા કરો છો એટલે વાસુદેવને પૂજતા નથી. આનું વાક્ય રચના જણાવવાની છે અને આપણી પાસે 4 વાક્ય રચના છે. મિત્રો, સાદું વાક્ય એને કહેવાય જેમાં એક ક્રિયા અથવા તો એક વિધેય આવતું હોય, અને એક ક્રિયા એક વિધેય આવતું હોય તો વાક્ય કેટલા હોય? એક જ હોય. અને એક વાક્ય હોય તો એક વાક્યમાં ક્યારેય પણ સંયોજક આવે નહીં. કારણ જેમાં સંયોજક ન હોય ને, સીધી વાત એટલી જ છે કે જે વાક્યમાં સંયોજક ન હોય એને કેવું વાક્ય કહેવાય? તો કે એને સાદું વાક્ય કહેવાય. તો આની અંદર સંયોજક છે એટલે જવાબ સાદું આવશે નહીં. સંકુલ હોય ને તો એના 2 સંયોજકો જોડાયેલા હોય. જો તો, જ્યારે ત્યારે, જ્યાં ત્યાં, જેમ તેમ, આવા સંયોજકો જોડાયેલા હોય. એવું પણ આમાં છે નહીં એટલે સંકુલય નથી. આ સંકુલ અને મિશ્ર 2 એક જ કહેવાય. એટલે સંકુલ નથી એનો અર્થ એમ થયો કે મિશ્ર પણ નથી. તો વધુ કોણ? સીધી વાત છે મિત્રો, સંયુક્ત વાક્ય. એટલું યાદ રાખો કે સાદામાં કોઈ સંયોજક આવે નહીં તો સાદું છે. 2 સંયોજક જોડાયેલા હોય, જો તો, જ્યારે ત્યારે, એવા 2 સંયોજકો જોડાયેલા હોય તો એનો જવાબ સંકુલ અથવા મિશ્ર હોય, જેવું આમાં છે નહીં. પણ એ સિવાયના કોઈ પણ સંયોજક આવે તો વાક્ય કેવું હોય? સંયુક્ત હોય. હવે સંયુક્ત વાક્ય તમને એમ ખ્યાલ ન આવે તો સમજો કે એ જે વાક્યને તમે છૂટું પાડો તો એના અર્થમાં કોઈ ફરક ન પડે. કે તમે વાસુદેવની પૂજા કરો છો, આને છૂટું પાડી દો તો એનો ચોખ્ખો એકનો એક અર્થ રહે કે તમે વાસુદેવની પૂજા કરો છો. એમાં કંઈ નવું નથી, એ ક્રિયા આને આધારિત નથી. પણ વાસુદેવને પૂજતા નથી તો આ પણ સ્વતંત્ર અર્થ છે. 2 સ્વતંત્ર અર્થ છે. મતલબ એને જોડવા કે છોડવાથી એકનો આધાર બીજા પર રહેતો નથી. અને એકનો આધાર બીજા પર ન હોય મિત્રો તો એને કેવું કહેવાય? સંયુક્ત કહેવાય. મતલબ કે 2 અલગ સ્વતંત્ર ક્રિયા ધરાવે છે. ઓકે, સમજાઈ ગયું? આગળ વધીએ. ચાલો મિત્રો, સમજાઈ ગયું? ઓકે, તો આગળ વધીએ આપણે. તો 13મો પ્રશ્ન છે આપણો, અને એ છે અનેક માણસો ગરીબીમાં જીવે છે અને એનું વિશેષણ આપણે જણાવવાનું છે. તો સાર્વનામિક વિશેષણ છે તો સાર્વનામિક વિશેષણનો અર્થ થાય સર્વનામ. હું, અમે, તમે, આ બધા શબ્દો શું છે? સર્વનામ છે. અને એ સર્વનામને જ સાર્વનામિક વિશેષણ કહેવાય. પણ અહીં ઘણા એ સર્વનામ નથી, અનેક એ સર્વનામ નથી એટલે સાર્વનામિક થશે નહીં. અને પ્રશ્ન હોય તો અંતે વાક્યના અંતે પ્રશ્નાર્થ આવવો જોઈએ. પણ આ વાક્યમાં કોઈ પ્રશ્નાર્થ આવતો નથી એટલે એ પ્રશ્નવાચક વિશેષણ પણ નથી. કદ હોય તો જેટલું, તેટલું, કેટલું, આટલું એવું એક જથ્થો બતાવે, અને જથ્થો બતાવે તો એને કદવાચક કહેવાય. પણ અહીં પરિમાણ. મિત્રો, પરિમાણનો અર્થ થાય માપ. પણ કેવું માપ? અચોક્કસ માપ, જેને આપણે માપી શકતા નથી, જેને આપણે કોઈ ચોક્કસ સંખ્યામાં કહી શકતા નથી, એવું જે છે એને પરિમાણ કહેવાય. તો કે અનેક માણસો ગરીબીમાં જીવે છે તો અનેક એટલે કેટલા? અનેક એટલે 5, 10, 15, 20, 25 એવું નહીં. અનેક એટલે અનેક, પછી કેટલા હોય કે જેની કોઈ ગણતરી જ ન થઈ શકે. અનેક એટલે અનેક એટલે કે ઘણા બધા. આવો શબ્દ શું કહેવાય છે? પરિમાણ. આપણો જવાબ આવશે પરિમાણ. સીધી વાત તમને ખ્યાલ ન હોય મિત્રો તો પરિમાણ એટલે અચોક્કસ માપ, જેને આપણે ગણી ન શકીએ એવી વસ્તુ એ પરિમાણ છે અને એનું નામ પરિમાણવાચક વિશેષણ છે. એટલે જવાબ નંબર આવશે બી. ચાલો, 14મો પ્રશ્ન છે, પહેલા પૈસા આપો પછી માલ મળશે. ક્રિયા વિશેષણ
અને ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વધારો કરતા પદને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. જો હેતુ, હેતુનો અર્થ થાય કારણ. કોઈ પણ ક્રિયા કરીએ છીએ તો ક્રિયા પાછળ એક શું હોય છે? કારણ હોય છે, અને જે કારણ દર્શાવે એને હેતુ કહેવાય. પણ અહીં ક્રિયા પાછળનું કારણ જોવામાં આવતું નથી એટલે હેતુ નથી, સ્થળ છે. તમે સ્થળ વિચારો કે જ્યાં ક્રિયા થઈ છે તે સ્થળ છે. આમાં કોઈ ક્રિયા નથી કે ભાઈ ટેબલ ઉપર બેઠા છે, ઘરમાં બેઠા છે, કે ખુરશી ઉપર બેઠા છે, કે કૂવામાં બેઠા છે, ગમે બેઠા ગમે. તો એ સ્થળ છે, જ્યાં ક્રિયા થઈ રહી હોય છે એ જગ્યાને સ્થળ કહેવાય. અહીં એવું કોઈ સ્થળ નથી એટલે આ સ્થળવાચક પણ નથી. સમય છે તો સમય કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, સવાર, બપોર, સાંજ, આજે, કાલે, પછી, એવા શબ્દો એ સમય બતાવે છે. પણ અહીં એવું પણ નથી એટલે અહીં કહ્યું કે પહેલાં પૈસા આપો પછી માલ મળશે. એટલે એક ક્રિયા થશે પછી બીજી થશે. જ્યાં સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી માલ પણ નહીં મળે. એટલે પહેલું અને બીજું આવો શું છે? ક્રમ છે. પહેલું બીજું એટલે કે પહેલાં પછી આવો ક્રમ દર્શાવે તો એને ક્રમવાચક ક્રિયા કહેવાય. અને ક્રમવાચક ક્રિયા થઈ હોય તો એને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. કે ક્રિયાનો ક્રમ પહેલો બીજો, એવી રીતે અગાઉ પછી, પહેલાં પછી, આગળ પાછળ, ઉપર નીચે, આ બધા ક્રમ છે. અને એ ક્રમ દર્શાવે એનું નામ ક્રમવાચક છે. અને અહીં પહેલાં અને પછી એવો ક્રિયાનો એક ક્રમ દર્શાવ્યો છે માટે તે ક્રમવાચક ક્રિયા વિશેષણ છે. મિત્રો નંબર 15 છે કે નીચેનામાંથી રવાનુંકારી શબ્દ જણાવો. તો સીધી વાત છે કે રવ એટલે અવાજ અને અનુકારી એટલે અનુકરણ કરનાર. જે શબ્દ અવાજનું અનુકરણ કરે એને રવાનુંકારી કહેવાય. અવાજનું અનુકરણ એટલે જે શબ્દ બોલવાથી આપણને એક અવાજ સમજાય, અને અવાજ સમજાય તો તે રવાનુંકારી છે. માનો કે દોડતા દોડતા, તો દોડતા દોડતા શબ્દ બોલવાથી આપણને કોઈ અવાજ સમજાતો નથી, અને અવાજ ન સમજાય તો તે રવાનુંકારી નથી. સીધી વાત. ચા બા, તો ચા અને બા આ બે સાથે બોલાતા શબ્દ છે. અને જે શબ્દ સાથે બોલાતો હોય મિત્રોને દ્વિરુક્ત કહેવાય. દ્વિ એટલે બે અને યુક્ત એટલે બોલું. આ શબ્દ 2 વખત બોલાય છે એટલે દ્વિરુક્ત શબ્દ છે, પણ અવાજ સમજાતો નથી. ચા બા એ પણ 2 વખત બોલાય છે પણ એમાંથી એક અવાજ સમજાતો નથી એટલે એ પણ દ્વિરુક્ત છે. હળવે હળવે એ 2 વખત બોલાય છે પણ હળવે હળવેથી કોઈ અવાજ સમજાતો નથી એટલે તે પણ રવાનુંકારી નથી. પણ હણહણાટ, કે ઘોડો હણહણાટ કરે છે એવું બોલવાથી આપણને એક કલ્પના થાય કે ઘોડો હણ હણ એમ કરતો બોલતો હશે. એટલે હણહણાટથી આપણને એક અવાજ સમજાણો, અને અવાજ સંભળાયો નહીં પણ અવાજ સમજાણો. જે શબ્દથી આપણને અવાજ સમજાય કે આ શબ્દ અવાજનું અનુકરણ કરે છે તો તે રવાનુંકારી છે. એમ આપણો જવાબ નંબર થશે ડી, હણહણાટ. ઓકે, સમજાઈ ગયું? ચાલો, પ્રશ્ન નંબર છે 16 અને એમાં આપણે સર્વનામ જણાવવાનું છે. તો સીધી વાત છે કે નામના બદલે વપરાતો શબ્દ શું છે? સર્વનામ છે. અને એ સર્વનામના મિત્રો કુલ 7 પ્રકાર આવે. એમાંથી આપણને પૂછશે તો આપણા ઓપ્શનમાં કેટલા હશે? 4 હશે. અને 4માંથી કોઈ એક જણાવવાનું છે કે કોઈ તો કંઈક બોલો. કોઈ તો કંઈક બોલો, અને અંડરલાઈન છે આપણી પાસે કોઈ. હવે સ્વ, સ્વ એટલે પોતે, પોતાની જાત. અને પોતાની જાત માટે સ્વયં, જાતે, પોતે, પંડે એવા શબ્દ હોય તો એ સ્વવાચક છે. અન્યોન્યવાચક, અન્યોન્યવાચકમાં બે એકબીજા સાથે જોડાયેલા હોય
એટલે કે એકબીજા હોય, પરસ્પર હોય, એકમેક હોય, આમ એકબીજા સાથે જોડાયેલા શબ્દો છે એને અન્યોન્યવાચક કહેવાય. એવું અહીં કંઈ છે નહીં. પ્રશ્ન, સીધી વાત છે. પ્રશ્નવાચક સર્વનામ હોય મિત્રો તો પાછળ શું હોય? પ્રશ્નાર્થ હોય. જો આમાં કોઈ પ્રશ્ન નથી, વાક્યના અંતે પ્રશ્નાર્થ ન આવતું હોય તો એ પ્રશ્ન હોય જ નહીં. અને પ્રશ્ન ન હોય તો પછી પ્રશ્નવાચક વિશેષણ ન બને કે પ્રશ્નવાચક સર્વનામે ન બને. કારણ કે પ્રશ્નવાચક હોય તો વાક્યના અંતે હંમેશા પ્રશ્નાર્થ આવવું જોઈએ, જે અહીંયા છે નહીં. એટલે આપણો જવાબ પ્રશ્ન પણ નહીં થાય. આપણો જવાબ થશે સી, અનિશ્ચિત વાચક, કે કોઈ તો કંઈ બોલો. ઘણા બધા બેઠા છે, પણ કેવા બેઠા છે? બધા મૂંગા મૂંગા બેઠા છે. એમાં કોઈ પૂછે કે લા તમે આટલા બધા બેઠા છો તો આમાંથી કોઈક તો કંઈક બોલો. તો કોણ બોલવાનું છે એ કોઈ જાણતું નથી. સીધું હવામાં ગોળીવાર કોઈક તો બોલો. અને કોઈ એ નિશ્ચિત વ્યક્તિ માટે કહેવાયેલો શબ્દ નથી. માની લો કે તમે બેઠા હોય તો હું તમને એમ કહું કે તું ઊભો થા, તો ફક્ત તમારી જ વાત થઈ, તમે પર્સનલ થઈ ગયા. પણ એમ કે ચાલો આમાંથી કોણ જવાબ આપશે, તો કોણ એ કોઈ છે? કોઈ જાણતું નથી. મતલબ જેના વિશે કોઈ બાબત નક્કી નથી, કોઈ એક જ વ્યક્તિ માટે જે શબ્દ નથી વપરાતો તે અનિશ્ચિત શબ્દ કહેવાય છે અને એને અનિશ્ચિતવાચક સર્વનામ કહે છે. એટલે જવાબ નંબર મિત્રો આવશે સી. કોઈ ઈ કોણ છે કોઈ જાણતું નથી. ત્યાર પછી આપણે મિત્રો સવાલ નંબર 17 છે કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? સાચું નહીં, ખોટું જણાવો. હવે ખોટું જણાવવું હોય તો ખોટું તો આપણને કદાચ ન આવડતું હોય, પણ ખોટું ક્યારે સાબિત થાય? તો કે જ્યારે આપણને સાચું આવડતું હોય. સાચું આવડવું છે ને. અને હમણાંથી આપણે જાણીએ છીએ કે બધી પરીક્ષામાં એક અર્થભેદ, શબ્દભેદનો એક પ્રશ્ન ચોક્કસ પૂછવામાં આવે. આ શબ્દભેદનો પ્રશ્ન એટલે બે સરખા શબ્દો હોય અને સરખે સરખા શબ્દો થોડાક ફેરફાર સાથે, એટલે કે રસ્વઈ દીર્ઘઈ અથવા તો અનુસ્વારના ભેદને સાથે એની અંદર અર્થ ફરી જતો હોય, એને અર્થભેદ કહેવાય. અને આવા અર્થભેદ હમણાં છેલ્લે ગુજરાતી નવી આવી ધોરણ 10ની એની અંદર આ વિશેષ ટોપિક બોર્ડની પરીક્ષામાં પૂછેલો. અને એટલા માટે મિત્રો આપણને પૂછે, અને એ પૂછે નહીં આપણને આવડી જાય એના માટે વર્લ્ડ ઇન બોક્સની ગુજરાતીની જે બુક છે એ બુકની અંદર એક અર્થભેદનો એવો ટોપિક આપેલો છે કે અથી માંડી અને છેક ક્ષ યાની કે ક્ષત્રિયના શ સુધીના જેટલા પણ અક્ષરોમાં જેવો પણ ભેદ થાય છે બધા પ્રશ્નો અંદર આપેલા છે. તો મિત્રો એ બુક આપણા માટે બહુ આઈએમપી હોય છે, એટલે એને ખરીદી અને વાંચી લેવી, કારણ કે આપણા માટે એક માર્ક બહુમૂલ્ય હોય છે. અને આવી રીતે આને જોવાથી આ કમ્પ્લીટ ન થાય. આને મિત્રો વાંચવું પડે, એને વાંચીને યાદ રાખવું પડે. તો હવે તમને જેની ખબર નથી પણ હું તમને સમજાવું શું છે. તો કે આખું, આખું એટલે અખંડ. અખંડ મતલબ સમગ્ર. જો આખા ઉપર મીંડું હોય તો આખું એમ વંચાય. આખું વાંચો તો અખંડ છે, પણ આખું, જો આખું છે એ ઉંદર અર્થ થાય. જો મીંડું આવે તો અખંડ, મીંડું ન આવે તો ઉંદર. એનો અર્થ એમ થયો કે આપણો પહેલો અખંડવાળો જવાબ સાચો છે, આ આખુંવાળો પણ જવાબ છે. પણ માની લો કે અ ઉપર મીંડું હોત તો આખું થાત, અને આખું એટલે આંખ થાય. જો એમાંય પાછો ભેદ છે, એટલે ખ ઉપર મીંડું હોય તો અખંડ છે, ખ ઉપર મીંડું ન હોય તો મિત્રો અને આખું કહેવાય. અને આખું એટલે ઉંદર થાય. નાર, નારનો અર્થ આપણને આડે સ્ત્રી. પણ ઉપહાર, જો અહીં ઉપહાર હોત તો ઉપહાર એટલે ભેટ થાય, ઉપહાર એટલે ઇનામ થાય, ઉપહાર એટલે બક્ષિસ થાય. પણ ઉપહાર, ઉપહાર નથી. જો દ્રષ્ટિભ્રમ થાય વાંચવામાં, આપણને બહુ જો ધ્યાનથી ન વાંચે તો દ્રષ્ટિભ્રમ થાય અને આપણા મનમાં ઉપહાર શબ્દ બેસે. અને ઉપહાર હોય તો ઉપહાર એટલે ભેટ થાય. પણ અહીં શબ્દ છે ઉપાહાર. ઉપાહારનો અર્થ થાય મિત્રો નાસ્તો. ઉપહારનો અર્થ શું થાય? નાસ્તો. ઉપ એટલે ઉપરનો, આહાર એટલે
ખોરાક. ઉપરનો ખોરાક એટલે નાસ્તો, કારણ કે જમવા સમયે આપણે સવારે શિરામણ કરીએ, બપોરે રોંઢો કરીએ અને રાત્રે વાળું કરીએ તો એને જમવું કહેવાય. પણ લોકો જમતા નથી ક્યારેક ક્યારેક. અરે અમુક કહેવાય હોય જમી લીધા પછી પાછો 3-4 વાગે પાછો એને નાસ્તો કરવો પડે. અને નાસ્તો જે છે એને શું કહેવાય? ઉપાહાર કહેવાય. એટલે અહીં ઉપાહારનો અર્થ થાય નાસ્તો, પણ અહીં આપેલું છે ભેટ. અહીં જો ઉપહાર હોત તો જવાબ ભેટ થાત, પણ ઉપાહાર એટલે નાસ્તો થાય, એટલે જવાબ નંબર આપણો આવશે ડી. આ એક ખોટો છે, બાકી ઉપરના બધા સાચા છે. અને મેં કહ્યું મિત્રો, તમારે અર્થભેદ સમજવો હોય, વર્ણભેદ સમજવો હોય તો તમારે વર્લિન બોક્સની એ બુક જોવી પડશે. ઓકે. અને ઘણા તો આપણા વર્લિન બોક્સના વિદ્યાર્થીઓ છે એ તો એને જોઈ જશે, પણ આ તો કોઈ નાની વિદ્યાર્થીઓ માટે પણ એ ઉપયોગી થશે. આગળ વધીએ. તો નીચેનામાંથી કયો શબ્દ શબ્દક્રમના પ્રથમ આવશે? મિત્રો, આ શબ્દકોશનો ટોપિક દરેક વિદ્યાર્થી માટે અઘરો હોય છે. જો કે અઘરો છે જ નહીં, કારણ કે પહેલાં તો આપણને કક્કો આવડવો જોઈએ મિત્રો, અને કક્કાનો ક્રમ આવડવો જોઈએ. અને કક્કાનો જે ક્રમ હોય ક ખ ગ ઘ ચ છ જ ચ ટ, એની અંદર 4 જ અક્ષરોનો ક્રમ ફરે. અને 4 અક્ષરનો ક્રમ હોય તો ક પછી ક્ષ આવે, જ પછી જ્ઞ આવે, ત પછી ત્ર આવે, અને શરણાઈના સ પછી સ્ત્ર આવે. આ 4 જ અક્ષરમાં ફેરફાર પડે, બાકીના બધા અક્ષરો કક્કા પ્રમાણે જ આવે. હવે અહીં કક્કા પ્રમાણે આપણે જોવા જઈએ તો થશે નહીં, કારણ કે 4 અક્ષરો શું છે? ત જ છે. અને 4 ત હોય તો આપણે એને 12 અક્ષરીના ક્રમમાં ગોઠવવું પડે. અને 12 અક્ષરીનો ક્રમ છે કે નાનાથી મોટા તરફ જાય. તો સૌથી મોટો શબ્દ અને સૌથી નાનો શબ્દ તો કે પહેલાં અ આવે, પછી આ આવે, પછી ઈ આવે, પછી ઉ આવે, પછી એ આવે, પછી ઐ આવે, પછી ઓ આવે, અને પછી ઔ આવે. આ રીતે જોડાય. તો પહેલાં અ તો આમાં છે જ નહીં, તો શું? આ શું છે? તાંડવ. જવાબ નંબર સી આવશે. પહેલો શબ્દ આપણે ગોતવાનો છે, પહેલો આવી ગયો. આ પછી આવશે ઈ, તો અહીંયા તી છે એટલે બીજા નંબર ઉપર આવે. પછી આવે ઉ, તો ત્રીજા નંબર ઉપર તુલા આવે. અને પછી આવે એ, એટલે તેજ. આમ પહેલો શબ્દ આપણો બનશે તાંડવ. મિત્રો, આપણને સ્વરનો ક્રમ આવડે તો 12 અક્ષરીનો ક્રમ આવે, અને સ્વરના ક્રમમાં હંમેશા નાનાથી મોટા તરફ જાય. અ, આ, નાનો ઈ, મોટો ઈ, નાનો ઉ, મોટો ઉ, રૂ એક માત્ર, બે માત્ર, કાનો માત્ર, અને કાનો બે માત્ર. એટલે અહીં પહેલો આ આવશે, એટલે જવાબ નંબર સી છે. આગળ વધે. હવે આપણી પાસે પ્રશ્ન 19 છે, અને એમાં શબ્દ સમૂહ જણાવવાનો છે કે ગાયની હત્યાનું પાપ કરનારો. જો, ગાયની હત્યા કરવી, માણસની હત્યા કરવી, એ બેમાં તફાવત છે. કે માણસની હત્યા તમે કરો છો તો એના માટે એક કાનૂન છે, એક વ્યવસ્થા છે, અને જેને તહેત તમને સજા સંભળાવી શકે. પણ ગાયની હત્યા એક તો કોણ કરે? કસાઈ કરે. કસાઈ હોય જે ઢોરના માંસનો વેપાર કરતો હોય, તો એ શું કરે કે ગાયને કાપી નાખે. પણ ગાયને કાપે છે તો એ કસાય તો છે, પણ એ ગાયની હત્યા નથી. એ ગાયની હત્યા નથી, કારણ કે એનો વ્યવસાય છે. અને ઘણા બધા વ્યવસાયને કાયદેસરનું ગવર્મેન્ટનું પરમિશન હોય છે. એવો માણસ કસાઈ ગણાય છે. તો એ કસાઈ છે, એ ગાયની હત્યા કરવાનું પાપ કરતો નથી, પણ એ શું કરે છે? પોતાનો વ્યવસાય કરે. ડાકુ તો ડાકુ છે એ ગાયની હત્યા ન કરે. ડાકુ તો ગાયની લૂંટફાટ કરે, મતલબ ગાયને લૂંટી જાય, હાંકી જાય ને વેચી મારે. પાપી તો પાપી ખાલી ગાયને જ ન મારે. પાપી એને કહેવાય જે ખરાબ કર્મ કરે, પછી એ માણસ સાથે, પશુ પંખી, કોઈની પણ સાથે કરે તો એ પાપી છે. પણ ગોઝારું, આ ગોઝારું એટલે ગાયની હત્યા કરનારું. આ ગોઝારું એટલે અવાવરું નહીં.
ગોજારું એટલે ભયંકર નહીં, પણ ગોજારું એટલે ગાયની હત્યા કરનારું. તો આપણો પ્રશ્ન નંબર 19 છે, એનો જવાબ છે ગોજારું યાની કે ડી. હવે જોઈએ પ્રશ્ન નંબર 20. અને પ્રશ્ન નંબર 20માંથી અઘોષ અક્ષર જણાવો. જો અઘોષ અક્ષર એટલે કે જે અક્ષરને તમે બોલો ત્યારે હવા મુખમાંથી બહાર ફેંકાય તો એ અઘોષ અક્ષર છે, પણ જેને બોલવા માટે આપણે હવાને ખેંચવી પડે એ ઘોષ અક્ષર છે. પણ મિત્રો દરેકને બોલવાથી ઘોષ અઘોષની ખબર ન પડે કે હવા બહાર ફેંકાણી કે હવા અંદર ખેંચાણી, એવી ખબર ન પડે, કારણ કે અમુકની જીભ જલાતી હોય, ઘણાને ઘણા બધા બોલવાના પ્રોબ્લેમ હોય છે, અને એ રીતે એને જવાબ ન આવડે તો શું કરવું પડે? તો કે કક્કાની અંદર 5 વર્ગ આવે વ્યંજનના. ક વ્યંજનમાં 4 અક્ષર આવે, ક, ખ, ગ ને ઘ. પછી બીજો અક્ષર આવે ચ વર્ગ આવે, ચમાં ચ, છ, જ અને જ. પછી ટ વર્ગ આવે, ટ, ઠ, ડ ને ઢ. પછી ત વર્ગ આવે, ત, થ, દ ને ધ. પછી પ વર્ગ આવે, પ, ફ, બ ને ભ. આમ દરેક વર્ગમાં 4 અક્ષર આવે. તો 4 અક્ષર આવે તો પહેલાં સીધી વાત છે કે પહેલાં 2 અક્ષરો અઘોષ ગણાય વર્ગના, અને બીજા 2 ઘોષ ગણાય. તો હવે તમે જુઓ કે અઘોષમાં પહેલાં વર્ગમાં પહેલાં ક, ચ, ટ, ત અને પ 5 વર્ગ છે. તો એ પહેલો ચ છે અને પહેલો વર્ગ ક આવે છે. તો ક અને ખ એ 2 શું છે? અઘોષ છે. ચ બીજો વર્ગ છે, ચ અને છ, તો એ શું છે? અઘોષ છે. તો આપણો જવાબ આવશે ચ. પછી આ ગ, ઘ છે એ પાછળ આવે, દ, ધ છે એ તના વર્ગમાં પાછળ આવે, અને ભ છે એ પના વર્ગમાં પાછળના 2 અક્ષર આવે. એટલે પહેલા 5 વર્ગ યાદ રાખવાના, ક, ચ, ટ, ત ને પ. આ 5 અક્ષરો આમ ક્રમમાં છે, તો પહેલા 2 અઘોષ ને બીજા 2 ઘોષ. તો પહેલા 2નો અક્ષર એક ચ છે, અને એટલા માટે તે અઘોષ અક્ષર છે. તમે ચ બોલો તો હવા બહાર ફેંકાઈ જશે, પણ તમે ગ બોલો તો હવાને ખેંચવી પડશે. તમે દ બોલો તો હવાને ખેંચવી પડે, તમે ભ બોલો તો હવાને ખેંચવી પડશે, પણ છ એમ કરો એટલે હવા બહાર ફેંકાઈ જાય. પણ એવી રીતે આપણને ન આવડે, એટલે મિત્રો આપણે 5 અક્ષરો યાદ રાખવાના, ક, ચ, ટ, ત અને પ. એના પહેલો ને બીજો 2 અઘોષ ને બીજા 2 ઘોષ. આવી સાબિત થાય. ચાલો હવે પ્રશ્ન નંબર 21 છે. એમાં કહ્યું છે કે સાચી જોડણી જણાવો. હવે સાચી જોડણી જોવા જાઓ તો 4 અક્ષરની અંદર મિત્રો જોડિયો અક્ષર છે. કારણ જોડિયા અક્ષરના શબ્દની જોડણીનો નિયમ એવો છે કે જોડિયા અક્ષરની આગળના અક્ષરે ઈ આવે અથવા તો ઉ આવે તો હંમેશા હસ્વ જ આવે. હવે જુઓ, આ ઠ જોડ્યો છે એની આગળ ઈ હસ્વ છે, ટ જોડ્યો છે એની આગળ ઈ હસ્વ છે, અહીંયા ષ્ટ જોડ્યો છે એની આગળ ઈ હસ્વ છે, અહીંયા ટ જોડ્યો છે એની આગળ ઈ હસ્વ છે. એટલે આમ જો જોડિયા અક્ષરના નિયમથી જોવા જાઓ તો 4 શબ્દ કેવા ગણાય? સાચા. ખાલી નિયમ પ્રમાણે હો, હા, કારણ કે જોડિયા અક્ષરનો નિયમ છે. પણ મિત્રો કોઈ પણ બાબતમાં કોઈ પણ વ્યક્તિ શ્રેષ્ઠ છે, તો શ્રેષ્ઠતા દર્શાવવા માટે, એટલે કે એની મહત્તાને દર્શાવવા માટે, એના ગુણગાન કરવા માટે હંમેશા ઠ વપરાય. ટ નો વપરાય. શ્રેષ્ઠ નહીં, શ્રેષ્ઠ નહીં પણ શ્રેષ્ઠ. એટલે જ્યાં જ્યાં શ્રેષ્ઠતા દર્શક હોય, ધર્મિષ્ઠ હોય કે પછી વશિષ્ઠ હોય કે વરિષ્ઠ હોય કે કોઈ પણ ઠ હોય, તો એની અંદર ઠ આવે, ટ નો આવે. જો આવી ખબર પડે તો આ 3માં શું છે? ટ છે, અને આ 1માં ઠ છે. એટલે શ્રેષ્ઠતા દર્શક માટે આપણે ટ નહીં પણ ઠનો ઉપયોગ થાય, એટલે જવાબ નંબર એ આવશે. ઓકે, ચાલો હવે શબ્દની સંધિ જણાવો. વી પ્લસ સમ શબ્દની સંધિ જોડાવો.
હવે સંધિ જોડવી હોય તો મિત્રો બે શબ્દ જોડાય, પણ દરેક જગ્યાએ બે શબ્દ જોડાતા નથી. અહીં જે સંધિ છે એ સ્વર સંધિ નથી. સ્વર સંધિ હોય તો બે અક્ષરો જોડાય, વ્યંજન સંધિ હોય તો બે અક્ષરો જોડાય, પણ આ વિસર્ગ સંધિ છે. વિસર્ગ એટલે સ. તો કે સમાં ક્યારે ક્યારે ફેરફાર થાય? તો કે નિયમ છે કે સની આગળનો અક્ષર હોય અને આગળના અક્ષરે અ અથવા આ સિવાયનો સ્વર આવતો હોય, સ્વરની આગળના અક્ષરે અ કે આ સિવાયનો સ્વર આવતો હોય તો આ સનો ખાલી ષટકોણનો સ થાય. તો આપણે જોવાનું કે આમાં ષટકોણનો સ ક્યાં બન્યો છે? તો કે સી. એટલે જવાબ નંબર આવશે સી. આટલું જ યાદ રાખવાનું કે આવો સ હોય એની આગળના અક્ષરે અ કે આ સિવાયનો સ્વર આવતો હોય તો આ સનો તમારે ષટકોણનો સ કરવાનો. એટલે જવાબ નંબર સી આવશે. ઓકે, ડન. 23 જ્ઞાન બળ. તો સીધી વાત છે કે જ્ઞાનનું બળ એમ ન થાય, કારણ કે જ્ઞાનથી બળ ઉત્પન્ન નથી થતું. કર્મ ધારે તો આ બળ છે, બળની વિશેષતા છે જ્ઞાન. બળ તો છે પણ કેવું બળ છે? શું શારીરિક બળ છે, માનસિક બળ છે, કે પછી અહીં જ્ઞાનનું બળ છે? એટલે બળની વિશેષતા છે જ્ઞાન. અને કોઈ શબ્દ વિશેષણ બનતો હોય તો શું હોય? તે કર્મધારય હોય. એટલે જ્ઞાનનું બળ ન ચાલે, પણ જ્ઞાનરૂપી બળ ચાલે. દ્વંદ્વ જ્ઞાન અને બળ એવું ન થઈ શકે, કારણ કે બે સાથે જોડાતા નથી. મધ્યમ પદોપી તો થતું જ નથી, કારણ કે વચ્ચે કોઈ પદ આવતું નથી. એટલે આપણો જવાબ આવશે કર્મધારય, કારણ કે બળની વિશેષતા છે જ્ઞાન. ઓકે, ચાલો. હવે છે ખારવા તો મોગરાના ફૂલ. અલંકાર ઓળખાવો. બે વચ્ચે સમાનતા થાય મિત્રો તો તે ઉપમા છે. ઉપમેય અને ઉપમાન બે હોય અને એની સાથે ઉપમા દર્શક હોય તો ઉપમા કહેવાય. અહીં ખારવા છે એ ઉપમેય છે, મોગરાના ફૂલ એ શું છે? ઉપમાન છે. પણ ઉપમેય અને ઉપમાન બંને હોય અને ઉપમા દર્શક ન હોય તો તમને આગળ સમજાયું છે એ પ્રમાણે જવાબ શું થાય? રૂપક થાય. જો અહીંયા હોત ખારવા મોગરાના ફૂલ જેવા છે એવું કયું હોત તો ઉપમા થાત. અનન્વય હોય તો ઉપમેય બે વખત આવે, ખારવા તો ખારવા. પણ એવું નથી. શ્લેષ હોય તો બે અર્થ થાય, અહીં બે અર્થ તો થતા નથી. એટલે બે વસ્તુ છે, ખારવા ઉપમેય છે, મોગરાના ફૂલ એ ઉપમાન છે. ઉપમેય અને ઉપમાન બંને હોય અને ઉપમા દર્શક ન હોય તો જવાબ શું આવે? રૂપક આવે. એ પ્રમાણે ખારવા જ મોગરાના ફૂલ બની ગયા છે, એનું એમાં રૂપાંતર થઈ ગયું છે, માટે તે રૂપક અલંકાર છે. હવે કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો, એનો છંદ ઓળખાવો. હવે અહીં જે ઓપ્શન આપેલા મિત્રો, ચારે ચાર ઓપ્શન શેના છે? તો કે ચારે ચાર ઓપ્શન અક્ષર મેળના છે. તેનો અર્થ એમ થયો કે ઉપરનો છંદ શું હશે? અક્ષર મેળ હશે. તો અક્ષર મેળ છંદ હોય તો એના અક્ષરો ગણવા પડે. 2 ને 2 4 ને 2 6 ને 4 10 ને 2 12 ને 2 14 ને 17 થયા. હવે 17 થાય તો આપણી પાસે ચારે ચાર છંદ 17 અક્ષરના છે. પૃથ્વી 17 અક્ષર, શિખરણી છે, મંદાક્રાંતા અને હરિણી. હવે પૃથ્વી હોય તો જસ, જસ યલગા, એટલે કે પહેલા 3 અક્ષરમાં જભાન લાગે. લઘુ, ગુરુ અને લઘુ. તો પહેલો અક્ષર અહીંયા લઘુ છે, બીજો ગુરુ છે અને બીજો ગુરુ છે, એટલે પૃથ્વી થાય નહીં. પૃથ્વી હોય તો લઘુ, ગુરુ ને લઘુ થાય. શિખરણી તો ય માતા. ય માતા એટલે પહેલો લઘુ, બીજો ગુરુ ને ત્રીજો ગુરુ. તો લઘુ, ગુરુ અને ગુરુ. એટલે આપણો જવાબ નંબર થઈ ગયો બી. બીજું કાંઈ જોવાની જરૂર જ નથી. આ સીધું થઈ ગયું, કારણ કે મંદાક્રાંતાના પહેલા 3 અક્ષરો ગુરુ આવે, જેમાં નથી. હરિણીના પહેલા 3 લઘુ આવે, જે પણ નથી. પણ લઘુ, ગુરુ અને લઘુ આવે તો જવાબ હોય શિખરણી છંદ. ઓકે મિત્રો, આ રવિવારની જે બિન સચિવાલયની એક્ઝામ છે એની અંદર અતિ ઉપયોગી થઈ શકે એવા મહત્ત્વના ઉદાહરણો સાથે, જુદા જુદા ટોપિકની સમજૂતી સાથે તમને જે આ લેક્ચર આપવામાં આવ્યો છે, જે વર્લ્ડ ઇન બોક્સની એક એવી કોશિશ છે કે બની શકે એટલી તમને વધુ સફળતા મળી શકે ને એવો વર્લ્ડ ઇન બોક્સનો સતત પ્રયાસ રહ્યો છે. તો આ લેક્ચર તમે જુઓ, તમારા મિત્રોને જોડાવો અને એને તમે ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.